ગાંધીધામને મહાનગરપાલિકા જાહેર કરતાની સાથે જ આજે વહીવટદાર કમ કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનર ડેપ્યુટી કમિશનરે તાકીદની બેઠક યોજી પરિસ્થિતિની સમીક્ષા કરી. અહીંયા જોજો અહીંયા જોજો સરકારશ્રી દ્વારા જ્યારે ગાંધીધામ નગરપાલિકાને મહાનગરપાલિકામાં તબદીલ કરવાનું જાહેરનામું વગેરે ગઈકાલે જ્યારે બહાર પડ્યા છે ત્યારે જે સમગ્ર ટીમ મૂકવામાં આવેલી છે એમાં મ્યુનિસિપલ કમિશનર, 2 ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અને જે બધા બ્રાન્ચ હેડ જે પહેલાંથી કામ કરે છે અહીંયા, એની સાથે સાથે આરએનબી સ્ટેટ, પંચાયત, ટાઉન પ્લાનિંગ એ બધાની આજે એક મિટિંગ બોલાવવામાં આવી છે. મુખ્ય ઉદ્દેશ્ય અત્યારે જે ટ્રાન્ઝિશન ફેઝ છે એમાં કોઈ જગ્યા કોઈ પણ એસેન્શિયલ સર્વિસીસનો ડિસ્રપ્શન ના આવે. જે ટ્રાન્ઝિશન છે એ વ્યવસ્થિત રીતે, સુદૃઢ રીતે થાય, જેથી ભવિષ્યમાં ચાલીને પણ એસેટ ટ્રાન્સફર હોય કે મહેકમ બાબતો હોય એ બાબતે કોઈ પ્રશ્ન ઊભો ના થાય. તો એના ઉપર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. જે મૂળભૂત સુવિધાઓ છે જેમાં રસ્તા, પાણી, ગટર અને ખાસ સફાઈ, એ વ્યવસ્થા કોઈ જગ્યા ખોરવાય નહીં, સુદૃઢ રહે અને ફેઝડ મેનરમાં જે ખાસ વિસ્તરણ આપણે જોઈએ તો કરવામાં આવ્યું છે વિસ્તારનું, તો ફેઝડ મેનરમાં એક સુવ્યવસ્થિત રીતે બધા વિસ્તારોને એમાં આવરી લેવાય એ રીતનું બેઠક આજે રાખી છે અને એના આયોજનની પણ પહેલી મિટિંગ કરવામાં આવેલી છે. તો એ રીતે અમે બધાની શુભકામનાઓ સાથે, બધાની સાથ સહકાર સાથે આ વસ્તુ અમલમાં આવે એના માટે આજે મિટિંગ રાખવામાં આવી હતી. રાજકોટમાં મેં કમિશનર તરીકે કામગીરી કરેલી છે અને જે બેસિક સ્ટ્રક્ચર્સ હોય છે એમાં ખાસ કરીને જે ગુડ પ્રેક્ટિસીસ કોર્પોરેશનમાં ચાલતી હોય, જે સિસ્ટમ્સ મૂકવામાં આવ્યા હોય, એ બધા સિસ્ટમ્સ અમુક નગરપાલિકામાં ઓલરેડી એક્ઝિસ્ટિંગ હશે. જે નહીં તો એને આપણે 100% જે કંઈ બેસ્ટ પ્રેક્ટિસીસ ઇન્ક્લુડ કરવાની થશે એ કરવામાં આવશે. ગાંધીધામ નગરપાલિકાને હાલમાં જ માનનીય કલેક્ટર સાહેબે કહ્યું એ મુજબ મહાનગરપાલિકામાં કન્વર્ટ કરતું જાહેરનામું ગઈકાલે રાજ્ય સરકાર દ્વારા બહાર પાડવામાં આવ્યું છે. એ અનુસંધાને આજે ખાસ જે નગરપાલિકા છે એ નગરપાલિકા અધિનિયમની જોગવાઈઓ મુજબ કાર્યરત હોય છે. મ્યુનિસિપલ કોર્પોરેશન છે, ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટની જોગવાઈઓ મુજબ કાર્યરત કરવાનું થાય છે. એટલે એક કાયદાનો અમલ છે એ બંધ કરી અને બીજા કાયદા દ્વારા સમગ્ર મહાનગરનું સંચાલન કરવાની પ્રક્રિયાની શરૂઆત આજે આપણા વહીવટદાર અને માનનીય કલેક્ટર સાહેબ કચ્છ દ્વારા પ્રાથમિક બધી જ ટ્રાન્ઝિશનની પ્રક્રિયાઓની માર્ગદર્શન માટે આજની મિટિંગ રાખેલ છે. એ મિટિંગમાં મ્યુનિસિપલ કમિશનર તરીકે, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તરીકે જે અમારા અધિકારીઓની નિમણૂકો થઈ છે એ બધા અને સાથોસાથ નગરપાલિકાનો વહીવટી સ્ટાફ છે એ પણ હાજર છે અને આખી એક પ્રક્રિયા નિયત કરી અને એ મુજબ મહાનગરપાલિકા કાર્યરત કરવાની શરૂઆત કરવામાં આવશે. લોકોને આશા હોય એ સ્વાભાવિક જ છે અને એટલા માટે જ રાજ્ય સરકાર દ્વારા ગાંધીધામને મહાનગર જાહેર કરવામાં આવ્યું છે અને એને અનુરૂપ બધી જ પ્રક્રિયાઓની શરૂઆત કરવામાં આવી છે. આપ જોઈ શકો છો ગઈકાલે સાંજે 7 વાગ્યે જાહેરનામું બહાર પડ્યું. આજે જ માનનીય કલેક્ટર સાહેબે વહીવટદાર તરીકે પ્રથમ શરૂઆત કામગીરીની કરી દીધી છે અને હંમેશા સરકારના અમારા અધિકારીઓનો બધાનો પ્રયત્ન એ રહેશે કે સારામાં સારી રીતે મહાનગરપાલિકા કાર્યરત થાય. હું મહેશ પૂજ, ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ પ્રેસિડેન્ટ. ગાંધીધામના સૌ વેપારી વતીથી, ગાંધીધામના સૌ જનતા વતીથી સૌ પ્રથમ તો હું આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો આભાર માનું છું. સાથે સાથે વિનોદભાઈ ચાવડા અને આપણા ધારાસભ્ય શ્રી માલતીબેન મહેશ્વરીનો પણ હું આભાર માનું છું કે
બહુ બધા સાથે મળી અને મહાનગરપાલિકાની જે ગઈકાલે જાહેરાત તો થઈ ગયેલી હતી, પણ ગઈકાલે જે ગેઝેટ બહાર પડ્યું અને કમિશનર સાહેબ અને ડેપ્યુટી કમિશનરની નિમણૂક થઈ તે માટે બધા વતી હું આભાર માનું છું. પણ ખાસ અમારે આ તબક્કે એક એમને વિનંતી પણ કરવી છે કે જે રીતનું કચ્છનું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે, આજે અમદાવાદ અને સુરત પછીનું સૌથી ફાસ્ટ ડેવલપમેન્ટ થતું ડિસ્ટ્રિક્ટ કચ્છ છે, જેમાં 3 મેજર પોર્ટ છે અને આવનાર ટાઈમમાં આપણે સૌ જાણીએ છીએ એ રીતે કે ગ્રીન હબ તરીકે મોટા પાયે વિકાસ થઈ રહ્યો છે. ગાંધીધામ એક ગ્રીન હાઇડ્રોજનનું સૌથી મોટું હબ બનવાનું છે આવનાર સમયમાં. જમીનની પણ ફાળવણી થઈ ગઈ છે, પ્લાન્ટના અમુક કામ રિસર્વે પણ ચાલુ છે આખો. તો આ ટાઈમે હજી જે પોપ્યુલેશન છે એના કરતાં એવું અમે વિચારીએ, અમારી ધારણા છે કે લગભગ નેક્સ્ટ 1 કે 2 વર્ષમાં 1 થી 1.5 લાખ પોપ્યુલેશન હજી બીજી ગાંધીધામમાં આવશે. તો મારું કહેવાનું એ છે સરકારશ્રીને વિનંતી સાથે કે જે રીતનું ગાંધીધામનું ડેવલપમેન્ટ છે, આખું નવેસરથી જ ગાંધીધામમાં પણ ઘણી બધી ગટરની સમસ્યા અને એ બધી હતી, જેના કારણે ગટર ફરીથી લાઈન નાખવાનું, એમાં રોડનું, લાઇટનું તમામ કાર્યો છે. તો નવા જે વિસ્તારો જોડ્યા છે અત્યારે, જે નવા આજુબાજુના ગામો, એ પણ એક ગાંધીધામ મહાનગરપાલિકાનો એક ભાગ જ છે અને ગાંધીધામનો જ ભાગ કહેવાય. એનું પણ સારી રીતે ડેવલપમેન્ટ થાય, ઝડપી થાય. એના માટે જે ગ્રાન્ટ જે ફાળવવાની આવે એમાં ગાંધીધામને થોડું વધુ જરૂરિયાત એટલા માટે રહેશે કે આજુબાજુના ગામોમાં પણ આ બધી સુવિધાઓ આપવી પડે, કારણ કે એ પણ એક શહેરનો જ ભાગ થશે અને ગાંધીધામમાં પણ એક નવેસરથી તમામ કાર્યો કરવાની જરૂર છે. તો અમારી ચેમ્બર તરફથી, ગાંધીધામના વેપારી તરફથી, ગાંધીધામના શહેરીજનો તરફથી એ જ વિનંતી રહેશે કે શક્ય એટલી ઝડપી ગ્રાન્ટની ફાળવણી થાય, વધુ ગ્રાન્ટની ફાળવણી થાય. તો ગાંધીધામ જે રીતે અત્યારે વિકાસની ગતિ ઉપર જઈ રહ્યું છે, કચ્છ જે રીતે વિકાસની ગતિ ઉપર જઈ રહ્યું છે, તેમાં સૌથી વધુ એક આર્થિક પાટનગર તરીકે અત્યારે ગાંધીધામ છે. તેમાં ગાંધીધામ નગરપાલિકાને મહાનગરપાલિકા બનાવવા માટે સ્થાનિક લોકોની, પદાધિકારીશ્રીઓની, ધારાસભ્યશ્રીની, સંસદ સભ્યશ્રીની અને તમામ આગેવાનોની ઘણા લાંબા સમયની માગણી ચાલતી હતી અને સરકારે ઉદાર નિર્ણય કરી અને ગઈકાલે નોટિફિકેશન દ્વારા ગાંધીધામ નગરપાલિકાને મહાનગરપાલિકામાં રૂપાંતર કરવાની સત્તાવાર જાહેરાત કરી દીધી છે.